જામનગરમાં ડીપી કપાતમાં આવતા મકાનોનું ડિમોલેશન। સ્મશાન ચોકડીથી ગાંધીનગર સુધી ડીપી કપાતમાં આવે છે 300મી વધુ મકાનો। મહાનગરપાલિકાએ આપી હતી નોટિસ। મહાનગરપાલિકાની ટીમો ડિમોલેશન કરે તે પહેલાં જ લોકો એકઠા થઈ ગયા। નગરસેવિકા રચના નાંદાણીયા દ્વારા અધિકારીઓને કરી રજૂઆત। આવનારી 10 તારીખે હાઈકોર્ટમાં ડીપી કપાતને લઈને સુનાવણી। લોકોનું એક જ કહેવું, આવતી 10 તારીખ સુધી અમને સમય આપો। મહિલાઓ અને નગરસેવિકા અધિકારીઓ સામે આજી-જીજી કરતા થયા ભાવુક। કોર્પોરેટ રચનાબેન નંદાણીયા અને સ્થાનિકની અટકાયત કરવામાં આવી। आज रोज जामनगर महानगरपालिका जामनगर द्वारा स्वामीनारायण नगर थी ड्रीम सिटी थईने नवा गाम खेड़मांथी प्रसार थती 12 मीटरना डीपी रोड जे छे अने एनामां जे दबाण छे ए दबाण दूर करवानी कार्यवाही अत्यारे चालू ज छे अने ए रोडनी लंबाई 3.5 किलोमीटर जेटली छे अने एनो जे टोटल एरिया छे 48,000 ચોરસ મીટરથી વધારે આવે છે અને ટોટલ આમાં 331 જેવી મિલકતો આવે છે। 331 મિલકતમાંથી 291 મિલકત જે છે એ રહેણાંક મિલકત છે અને 40 મિલકત છે એ કોમર્શિયલ મિલકત છે। કેટલા દિવસની અંદર બાંધકામો ઢોળી પડાવે? અત્યારે ચાલુ જ છે અને ચાલુ રહેશે, જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે।